તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર પડી છે, જેમાં સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની ટીમના દરોડા, બે ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ધમધમાટ કરવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓ આવતા જ તમામ કેરબા દૂર કરી દેવાયા. સસ્તા અનાજની દુકાન બંધ કરાવી, જેમાં મંજૂરી વિના વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. 2 કેરબા ટર્પેન્ટાઇન જપ્ત કરવામાં આવ્યું છે. દુકાનદારો નિવેદન લઈને રિપોર્ટ ડીએસઓને સોંપવામાં આવશે. આ રીતના સરકારમાં વાજબીબાના દુકાનદાર છે તે આ જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. તો એ જાણકારીના આધારે ડીએસઓ સાહેબે અમને અહીંયા તપાસ માટે મોકલેલા છે. હાલ અમો જે વેચાણ કરે છે દુકાનદાર અમે એમનો રૂબરૂ જવાબને લઈ રહ્યા છે અને એમની દુકાનની જે છે નિયમ અનુસાર જે તપાસણી કરીશું અને જે આ જ્વલનશીલ પદાર્થ છે એને હાલ અમે અમારા કબજે લઈશું અને અમારો જે તપાસ રિપોર્ટ છે અમે અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને આગળની કાર્યવાહી પછી ડીએસઓ સાહેબ અમે જે રીતે અકોટા પોલીસ લાઇનની સામે ટર્પેન્ટાઇન નામનું જે કેમિકલ છે કે જાહેરમાં વેચવામાં આવી રહ્યું હતું અને તેને જ લઈને આ જે ટર્પેન્ટાઇલ છે તેની તપાસમાં જે પુરવઠા વિભાગના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે. 2 ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા હાલ આજે પૂછપરછ છે તે કરવામાં આવેલી છે. જોકે દુકાનદાર દ્વારા આજે તમામ જે કારબા હતા તે ઘરે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે પુરવઠા વિભાગની ટીમ છે તે અહીં પહોંચી અને હાલ આ કારબા છે તે પરત મંગાવવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જોકે અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને તમામ બાબતે પૂછપરછ કરી રહ્યા છે. દુકાનદાર છે તે ક્યારથી આ જે ટર્પેન્ટાઇલ છે તેનો વેપલો કરી રહ્યા હતા. જોકે છેલ્લા 2 વર્ષથી આખો આ જે વેપલો છે તે કરી રહ્યા હતા અને હાલ જે રીતે જોઈએ તો પુરવઠા વિભાગની ટીમ દ્વારા આજે ટર્પેન્ટાઇલ જે કેમિકલ છે કે જે વેચતા હતા તેની હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. જોકે આ જે છે તેને સ્ટવ સળગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને તેની જે મંજૂરી લેવાની હોય છે, પરંતુ કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ જે ટર્પેન્ટાઇલ છે તે વેચી રહ્યા હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જાહેરમાં વેચવાથી લોકોના જે જીવ છે તેને પણ જોખમમાં મૂકતા હતા. અને હાલ આ જે પુરવઠા વિભાગના જે 2 ઇન્સ્પેક્ટર છે તે અહીં પહોંચ્યા છે અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. જોકે હવે તપાસ બાદ કયા પ્રકારની કાર્યવાહી છે તે આ દુકાનદાર પર કરવામાં આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ હાલ જે રીતે જોઈએ તો આ જે તમામ કેરબા છે તેને પરત મંગાવ્યા છે અને આ જે જથ્થો છે તેને સીઝ કરવાની કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.